રાધનપુરના એમએલએની પીએમને રજૂઆત. દિલ્હી સરાઈ રોહિલા ટ્રેન નંબર 20-9-83 ને રાધનપુર રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવા અંગે ધારાસભ્યએ વડાપ્રધાનને લખ્યો પત્ર. 16 રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના મત વિસ્તાર સાંતલપુર રાધનપુરથી પસાર થતી ભુજથી દિલ્હી સરાઈ રોહિલા ટ્રેન નંબર 209-83ની નવી સુપરફાસ્ટ ટ્રેનને રાધનપુર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. રાધનપુર ધારાસભ્ય દ્વારા લખેલા પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે ભુજથી દિલ્હી સરાઈ રોહિલા ટ્રેન વીકમાં 2 દિવસ શરૂ કરવામાં આવી છે, જેથી લોકોમાં આનંદની લાગણી છે અને આ ટ્રેનનું સ્ટોપેજ રાધનપુર રેલવે સ્ટેશન પર આપવામાં આવેલ નથી, જેથી આ ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે રાધનપુર સાંતલપુર સમી તેમજ આજુબાજુના હારીજ કાંકરેજ સુધીના લોકોની માંગણી છે. ત્યારે રાધનપુર રેલવે સ્ટેશનથી દિલ્હી ખાતે ઘણા લોકો આવન જાવન કરે છે અને દિલ્હીમાં પણ આ વિસ્તારના ઘણા લોકો રોજગાર કામ ધંધા અર્થે સ્થાયી થયેલા છે. ત્યારે લોકોને આવવા જવામાં સરળતા રહે તે માટે રાધનપુર રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવામાં આવે તેવી લોકોની માંગણી અને લાગણી છે, જેને ધ્યાનમાં લઈને રાધનપુર રેલવે સ્ટેશનના મધ્ય સેન્ટર છે, જેથી દરેક તાલુકાના લોકો અનુકૂળ રાધનપુર રેલવે સ્ટેશન હોય અને સ્ટોપેજ આપવા લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને પીએમ અને રેલવે મંત્રીને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી. હું પરમાભાઈ સોલંકી દિલ્હી જહાંગીરપુરમાં રાધનપુર તાલુકાના સમી તાલુકાના હારીજ તાલુકાના સાંતલપુર તાલુકાના દિલ્હીમાં વસેલ હજારો લોકો જે કામ ધંધા કરવા માટે પોતાના બાળકોને રોજીરોટીને પાડવા માટે દિલ્હી વસવાટ કરેલ છે. અત્યારે હાલ પણ બી લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે કે સામાજિક કોઈ બી કાર્યક્રમ હોય તો અમે ગુજરાતમાં જઈને રાધનપુર તાલુકામાં જઈને કરીએ છીએ. રાધનપુરમાં વસેલા, સમીમાં વસેલા હારીજ અને સાંતલપુર તાલુકામાં હજારો લોકોની માંગ છે કે દિલ્હી સરાઈથી ભુજ જતી ટ્રેન એનું સ્ટોપ રાધનપુર કરવા માટે અમે વિનંતી રેલ મંત્રીને પણ કરી છે. ગુજરાતના અમારા ધારાસભ્ય શ્રી લવિંગભાઈ ઠાકોરજીને પણ કરી છે. અમે ડાભી સાહેબને અમારા જે પાટણના સંસદ સભ્ય છે તેમને પણ ભલામણ કરી છે. જે અમારી લોકસભાની સદસ્ય છે જ્ઞાનીબેન ઠાકોર, એમને પણ જેટલા પણ અમારા નેતા ગુજરાતના છે એમનાથી અમારી ભલામણ કરી છે. અને આજ પણ રેલવે મંત્રાલયમાં લેટર દઈને અમે આવ્યા છીએ કે આના બારે વિચાર કરે તો સમસ્ત ગુજરાતના અમારા નેતાઓ, દિલ્હીના નેતાઓ, માનનીય રેલ મંત્રી શ્રી સુનિલકુમારજીને પણ અમારા સમાજ વતી આગ્રહ કરીએ છીએ કે દિલ્હી સરાઈ રોહિલાથી ભુજ જતી ટ્રેન રાધનપુર સ્ટોપ આપે તો આખી સમાજને ખૂબ આનંદ થશે અને પૂરી અમારી સમાજને આનો ફાયદો મળશે. દિલ્હીમાં લાખો લોકો વસેલા રાધનપુર ઉતરે છે, એ લોકોને આનો ફાયદો મળે તો રેલવે મંત્રી તમામ ગુજરાતના અમારા નેતાઓ, દિલ્હીના નેતાઓથી મારી પ્રાર્થના છે કે દિલ્હી સરાઈ જતી ભુજ ટ્રેનને રાધનપુર સ્ટોપ આપે. આપણો પૂરો સમાજ ખૂબ ખૂબ તમારો આભાર છે. धन्यवाद. जय हिंद, जय भारत. जय हिंद, जय भारत. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.